ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે શિવ જયંતિ તો મનાવીએ છીએ, પરંતુ ગીતા જયંતિ શા માટે મનાવવામાં આવે છે। હમણાં આપણે ગીતા જયંતિ મનાવી, તો ક્યારે પુસ્તકની જયંતિ આપણે નથી મનાવતા, રામાયણની જયંતિ નથી મનાવતા, મહાભારતની જયંતિ નથી મનાવતા, પરંતુ એ ગીતાની જયંતિ કેમ મનાવવામાં આવે છે। જો આ ધરતી ઉપર જે મનુષ્ય આવે છે કે દેવતા આવે છે કે પરમાત્મા આવે છે, બધાની જયંતિ મનાવવામાં આવે છે। શ્રી કૃષ્ણ આવે તો શ્રી કૃષ્ણની જયંતિ મનાવવામાં આવે, ગાંધીજી આવ્યા તો ગાંધીજીની જયંતિ મનાવવામાં આવે, પરમાત્મા શિવ આ ધરતી ઉપર આવે છે તો એની પણ શિવરાત્રિના રૂપમાં શિવ જયંતિ મનાવવામાં આવે છે। પરંતુ પુસ્તકની જયંતિ ક્યારે મનાવવામાં ન આવે, એક ગીતાની જયંતિ શા માટે મનાવવામાં આવે છે? આવો પ્રશ્ન ક્યારે કોઈએ કર્યો નથી, કેમ કે કોઈને ખબર નથી કે ગીતાના ભગવાન નિરાકાર શિવ પરમાત્મા છે અને એ આવે છે એને શિવ જયંતિ પણ કહેવાય અને ગીતા જયંતિ શિવ જયંતિ બે એક જ છે, એટલે ગીતા જયંતિ મનાવવામાં આવે છે। હકીકતમાં ગીતાનું પુસ્તકની જયંતિની વાત નથી, પરંતુ પરમાત્મા આ ધરતી ઉપર આવી અને સત્ય ગીતાનું જ્ઞાન આપે છે અને એ જ જ્ઞાન દ્વારા ભારત સ્વર્ગ બની જાય છે। જો દ્વાપર યુગની અંદર ગીતાનું પુસ્તક લખાયું છે તો દ્વાપર યુગ પછી કલયુગ શા માટે આવ્યો? જો ગીતાના પુસ્તકથી સતયુગની સ્થાપના થઈ જતી હોય તો કલયુગ ન આવવો જોઈએ ને, ડાયરેક્ટ સતયુગ આવવો જોઈએ। તો દ્વાપર યુગમાં ગીતાનું પુસ્તક લખાયું તો ત્યાર પછી તો કલયુગ આવ્યો, ઘોલ કલયુગ આવ્યો। પરમાત્મા પિતા કલયુગના અંતમાં આવે છે, આવી અને સત્ય ગીતાનું જ્ઞાન આપે છે અને ત્યાર પછી સતયુગની સ્થાપના કરવામાં આવે છે, એટલે કલયુગ પછી સતયુગ આવે। દ્વાપર યુગમાં ગીતાનું જ્ઞાન નથી આપ્યું, પણ કલયુગના અંતમાં પરમાત્મા પિતાએ આવી અને સત્ય ગીતા જ્ઞાન આપ્યું છે, એટલે ગીતા જયંતિ આપણે મનાવીએ છીએ। ઓમ શાંતિ।